Let's talk about most controversial part of the Ramayana, ઉત્તરકાંડ. એટલે તો ઉત્તરકાંડ એટલે શું છે અને કેમ એને એક કોન્ટ્રોવર્શિયલ પાર્ટ તરીકે જોવામાં આવે છે? અચ્છા, તો એકચ્યુઅલી ઉત્તરકાંડ કોન્ટ્રોવર્શિયલ હમણાં અમુક વર્ષોથી થયું છે, કેમ કે ઘણા જે સ્કોલર્સ છે, વિદ્વાનો છે, એમનું એવું માનવું છે કે ઉત્તરકાંડ વાલ્મીકી રામાયણનો ભાગ જ નથી. અને એવું કહેવા પાછળ એમણે ઘણા કારણો આપ્યા છે. ભાષાનું કારણ, કે થોડાક જે પહેલા જે મહાભારત રામાયણમાં લખ્યું છે વર્ષ એનાથી થોડુંક વિપરીત લખાયું છે, ને એવા બધા કારણોના લીધે ઘણા બધા વિદ્વાનો એવું માને છે કે ઉત્તરકાંડ જે છે એ મહાભારતનો ભાગ જ રામાયણનો ભાગ જ નથી. એક કારણ એવું પણ છે કે જ્યારે રામાયણ યુદ્ધકાંડમાં જ્યારે શ્રીરામ સીતામાને બધા પાછા આવી જાય છે રાવણ વધ પછી અને એમનું રાજ્યાભિષેક થાય છે, એમાં જ રામાયણની ફલશ્રુતિ પણ આવી જાય છે. એટલે વિદ્વાનો માને છે કે ઉત્તરકાંડ જે છે એ વાલ્મીકી રામાયણનો ભાગ નથી, પછી કોઈકે લખીને નાખી દીધું છે, વાલ્મીકીજી હોય કે કોઈ પણ હોય, એવું એ લોકોનું કહેવું છે. અચ્છા, હવે શા માટે ઉત્તરકાંડ માટે આવી બધી આવા ડિસ્કશન્સ શા માટે થાય છે? એનું કારણ એમાં જે એક પ્રસંગ છે સીતાજીનો પરિત્યાગ, કે જ્યારે સીતાજી પ્રેગ્નન્ટ છે લવકુશ સાથે, એ સમયે વાત એવી થતી હોય છે કે એક ધોબીએ કીધું કે ધોબીએ પ્રશ્ન ઉપાડ્યો સીતાજીના ચરિત્ર પર, અને એ ધોબીની વાત રાખવા માટે શ્રીરામે સીતાજીનો ત્યાગ કર્યો, એવી વાત જનરલી થતી હોય છે. તો અને આજે આપણે જોઈએ તો એ ખૂબ અન્યાયી લાગે છે આપણને કે સીતાજીએ તો કાંઈ ખરાબ નથી કર્યું, એમના ચરિત્રમાં કોઈ દોષ નહોતો, એ તો સીતાજી તો હંમેશા જ ફક્ત શ્રીરામ પ્રતિ વફાદાર રહ્યા છે, રાઈટ? અને આવી જે સ્ત્રી છે એની સાથે અત્યાચાર થવો એ તો ખૂબ ખોટું છે અને આપણને હજમ નથી થતું. તો એટલા માટે લોકોનું એવું, એટલે આ જે કોન્ટ્રોવર્સી છે એ શરૂ જ એના લીધે થઈ છે. અને એમાં લોકો કહે છે કે ના, આ તો થયું જ નથી, રામાયણ જે છે એ તો ત્યાં જ પૂરું થઈ ગયું. આ પરિત્યાગની જે વાત છે, કેમ કે અગર લોકો એવું કહે કે એમણે શું કામ આવું કર્યું અને આ તો અત્યાચાર, આ તો પ્રશ્નો જ ઊભા નથી થતા, કેમ કે આ રામાયણમાં છે જ નહીં, એવો એક મત છે. પણ અગર તમે ટ્રેડિશનલ ગુરુજીને એ લોકોને સાંભળશો તો આ મતનો એ લોકો ખંડન કરે છે અને એમનું એવું કહેવું છે કે ના, એવું નથી, આ વાત જે છે એ પણ વાલ્મીકી રામાયણની જ છે, એનો જ એક પાર્ટ છે. હવે ઉત્તરકાંડ છે કે નહીં એના પર એક મત તો કોઈ નથી થયું. આ બે સ્કૂલ છે, ઠીક છે, જે આ વાત કહે છે. આપણે પણ જે છીએ, આપણે કોઈ પણ એક સાઈડ લઈ શકાય કે ઉત્તરકાંડ છે કે ઉત્તરકાંડ નથી. અને અગર આપણે એ સાઈડ હોઈએ કે ઉત્તરકાંડ નથી, તો આ પ્રશ્ન જ ઊભો નથી થતો કે સીતાજીનો પરિત્યાગ શા માટે કર્યો. પણ આપણે ભલે પ્રશ્ન ના ઊભો કરીએ, એ પ્રશ્ન ઊભો થતો જ હોય છે. એટલા માટે તમે આ રામાયણનું અનાવરણ જે મારી પુસ્તક છે એમાં આ પ્રસંગ જે છે સીતાજીના પરિત્યાગનો, એ મેં અંતમાં લખ્યો છે, એકદમ અંતમાં લખ્યું છે, કેમ કે એની પહેલા સુધી જે મેં લખ્યું છે એ જે વાલ્મીકી રામાયણમાં છે એક્ઝેક્ટલી એવું ને એવું લખ્યું છે, મારા પોતાના વિચારો નાખ્યા વગર. પણ આ ભાગ જે છે એમાં મેં મારા પોતાનું એનાલિસિસ બી થોડુંક નાખ્યું છે. એનાલિસિસની તો મારે વાત નથી કરવી, પણ એ જે પ્રસંગ છે ને એનું જ મારે થોડી ચોખવટ કરવી છે કે ધોબીએ કહી દીધું એટલે પરિત્યાગ કરી દીધું. એક તો એવી વાત ઉત્તરકાંડમાં પણ નથી. ઉત્તરકાંડમાં પ્રસંગ એવો છે કે શ્રીરામ રાજા છે અને જેમ એક સારા રાજા હોય એમના ગુપ્તચરો છે બધે, અને ગુપ્તચરો પાસેથી માહિતી લે છે કે શું ચાલી રહ્યું છે મારા પ્રજાની વચ્ચે ને બધું રાજ્યમાં. તો એવી રીતે એક દિવસ એ પોતાના મહેલમાં બેઠા છે અને એમના ગુપ્તચરો જે નટીઓને એવા છે એ બધા એમની સાથે વાત કરી રહ્યા છે. તો શ્રીરામ પૂછે છે કે જે મારી પ્રજા છે એનો શું મત છે મારા વિશે, લક્ષ્મણ વિશે, અમારા મંત્રીઓ વિશે? એ લોકો ખુશ તો છે ને? એવું તો એવી કાંઈ વસ્તુ તો નથી જેનાથી એ લોકોને દુઃખ થતું હોય. એવી કોઈ પણ વસ્તુ હોય જેનાથી મારા પ્રજાને દુઃખ થતું હોય એ હું ત્યાગી દઈશ, એટલે તમે મને કહો શું વાત છે? તો ભદ્ર કરીને એક એમનો ગુપ્તચર છે, ભદ્ર કે છે નાના બહુ જ ખુશ છે તમારાથી શ્રીરામ,
હજી પણ લોકો તમારા પરાક્રમ, રાવણને મારવાના પરાક્રમની વાતો કરે છે, આ તે ફલાણું ઠીકાણું, અને પછી કહેતા કહેતા ને એકદમ જ ચૂપ થઈ જાય છે અને આમ નીચે જોવા માંડે છે. તો શ્રીરામને લાગે છે કે કોઈક તો વાત છે જે આ મને કહી નથી રહ્યો. તો એને ભદ્રને કહે છે કે ના ના, સંકોચ નહીં કર, તું મને કે જે પણ વાત છે તું મને કે, મારે જાણવી જોઈએ. તો ભદ્ર કહે છે કે મહારાજ ફક્ત એક વાત છે કે આખા અયોધ્યા મને એક ખૂબ વાત ફેલાઈ ગઈ છે કે સીતાજીના ચરિત્ર પર બધા લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે આટલો બધો લાંબો ટાઈમ સીતાજી રાવણના ક્રીડાઘરમાં રહ્યા, ક્રીડા સ્થળમાં રહ્યા, ઓલા અશોક વાટિકામાં રહ્યા. તો જે કોઈ આવા પરપુરુષ સાથે આટલો ટાઈમ રહીને આવી હોય એને કેવી રીતે આપણા રાજા હાથ લગાડે છે? અને લોકોમાં એવી વાત છે કે અગર રાજા કોઈ નિયમનું પાલન નથી કરતા તો અમે અમારા ઘરોમાં એ નિયમનું પાલન નથી કરી શકતા. જ્યારે કરવા જઈએ છીએ ત્યારે લોકો કહે છે રાજાને વાંધો નથી તો તમને શું વાંધો છે? એટલે કઈ ને કે જે મોરાલિટી છે સમાજની એના પર અસર આવી રહી છે આ વાતની. તો જ્યારે શ્રીરામ આ વાત સાંભળે છે તો એકદમ હતપ્રભ રહી જાય છે અને એ લોકોને તો બધાને જવા કહે છે અને પણ એમના આંખોમાંથી અશ્રુ વહેવા લાગે છે અને આ તેને લક્ષ્મણને બોલાવે છે અને લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ તે જોયું, તે સાંભળ્યું એ લોકોએ શું વાત કરી? મને આ જ વાતનો ડર હતો. એટલા માટે જ્યારે આપણે લંકામાં હતા ત્યારે પહેલાં જ મેં અગ્નિ પરીક્ષા માટે સીતાને ઉકસાવ્યા, એ જાણવા છતાં કે એમના ચરિત્રમાં કોઈ પણ દાગ નથી મેં એમને ઉકસાવ્યા. શા માટે? કારણ કે લોકોને એનું પ્રમાણ મળી જાય કે એમનું ચરિત્ર એકદમ શુદ્ધ છે. મને ખબર હતી લોકો આ પ્રશ્ન ઉઠાવશે, એટલા માટે જ મેં એ ત્યારે કાર્ય કર્યું કે લોકો સીતાના ચરિત્ર પર પ્રશ્ન ના ઉઠાવે. મને તો પૂરો વિશ્વાસ પહેલાં હતો, હજી એ છે, પણ હવે પણ લોકો આ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. એટલા માટે મેં નિર્ણય લીધો છે કે મારે સીતાજીનો પરિત્યાગ કરવો જ પડશે. અને લક્ષ્મણને કહે છે કે તું એમને મૂક્યા પછી જે વાલ્મીકી આશ્રમમાં જઈને સીતાજી રહે છે આ તે એ વાત બધી છે. હવે આમાં પ્રશ્ન એ આવે છે કે લોકો કહે કે અરે આ તો અન્યાય છે, કેમ કે એ રાજા છે, રાજાએ તો બધા સાથે ન્યાય કરવો જોઈએ, સીતાજી સાથે અન્યાય થયો. હા, સીતાજી સાથે અન્યાય તો ઓફકોર્સ થયો, રાઈટ, કેમ કે એમણે કાંઈ નથી કર્યું તે છતાં એમની સાથે અન્યાય થયો. પણ વાત અહીંયા એ છે જ્યારે એક રાજાના રાજધર્મ અને પતિ ધર્મ માંથી એક વસ્તુ તમારે ચૂઝ કરવાની હોય, તમે શું કરો? અચ્છા, હવે સીતાજી કોઈ સાધારણ પ્રજા નથી, સીતાજી સ્વયં રાજા જ, રાણી છે, રાઈટ. તો જ્યારે લોકો પોતાની રાણીના વ્યક્તિત્વ પર પ્રશ્ન ઉઠાવતા હોય, આજના દિવસે તમે જુઓ, અગર આજે કોઈ આપણા લીડરના ચરિત્ર પર પ્રશ્ન ઉઠાવે તો આપણે શું કહીએ છીએ? રાજીનામું આપવું. સાચું કે ખોટું આપણે પડીએ છીએ. લોકો આપણે શું ચાહીએ છીએ કે ભાઈ રાજીનામું આપી દો, રાઈટ. જે નથી આપતા એની વિશે આપણે શું કહીએ છીએ? જો કેવો છે, અને જે નથી આપતા એના વિશે એ વાત ચાલતી જ રહે છે, આપણે એને સત્ય જ માનીએ છીએ. આપણે જ લોકો છીએ, રાઈટ, આપણે જ લોકો છીએ. તો શ્રીરામે એ પરિસ્થિતિમાં શું કરવું જોઈતું હતું? અથવા તો એવું કહે કે લોકોને કાંઈ પણ બોલવા દો, હું તો નથી છોડવાનો, મને ખબર છે મારી પત્ની કેવી છે. એવું કર્યું હોત તો આજે જે આપણે સીતાજીને મહાન ગણીએ છીએ ત્યારે શું હોત? આપણે એ જ લોકો છીએ લંકાના. આપણે તો એવું જ સમજ્યા રાખત ને કે એ તો જોયું રાજા ઇવેન્ચ્યુઅલી તો એના પિતાજી જેવું એણે કર્યું. પિતાજીએ બી શું કર્યું? પોતાની પત્નીને ચૂઝ કરી, કૈકેયીને ચૂઝ કરી પ્રજા ઉપર. વચન પ્રજાને પણ આપ્યું હતું, એ વચન તોડવા તૈયાર થઈ ગયા. અહીંયા જે રાજા છે એ સમયે રાજાને ભગવાનનો દરજ્જો દેવામાં આવતો. શા માટે? કેમ કે એવી ભાવના હતી, એવો વિશ્વાસ હતો કે રાજા હંમેશા પ્રજા સર્વોપરી એવી રીતે જ રાખશે. પણ અહીંયા હવે પ્રજા સર્વોપરી એટલે પ્રજા, તમે પર્સનલ જીવનના ત્યાગ કરીને પણ તમે પ્રજાનું પહેલાં કરો, એવો એનો અર્થ થયો, રાઈટ. તો એ ક્રેડિબિલિટી, વિશ્વસનીયતા કેવી રીતે બને? રાજાના આચરણથી, રાઈટ. તો હવે અગર એમણે વિશ્વસનીયતા બનાવી રાખવી હોય એ પ્રજા માટે જે 14 વર્ષ એમની જે એમણે પ્રતીક્ષા કરી, તો એમણે શું કરવું જોઈતું હતું? અગર એમણે એવું કર્યું હોત કે ભલે સીતા લોકોને બોલવા દો, તો લોકો તો બોલ્યા જ રાખત અને આજે પણ આપણે એ જ માનત, કેમ કે આપણે એ જ પ્રજા છીએ. અચ્છા, બીજું એ કરી શકત કે કોણ બોલી રહ્યું છે આવું, મારી સામે પ્રસ્તુત કરો, કોણે આવી વાત ઉડાડી, એને હું પનિશમેન્ટ, દંડ આપીશ.
તો પણ આપણે કે જો કેવો હિટલર જેવો છે, રાઈટ, તો પણ એવું થાત કે પ્રજા તો જે માને છે એ માને છે. એ ટાઈમે કોઈ ડ્રોન પિક્ચર્સ તો નહોતા કે શું થયું હતું. અચ્છા, બીજી વાત એ સમજો કે આપણે આજે માની રહ્યા છીએ કે સીતાજીનું અપહરણ કરીને રાવણ લઈ ગયો હતો અને એમણે રાવણનો હંમેશા રાવણ સાથે એમને નથી ગમતું એવું જ દેખાડ્યું. પણ તમે વિચાર કરો, લોકો એ પણ પૂછી શકે કે હનુમાનજી જ્યારે લંકા ગયા ત્યારે હનુમાનજીએ તો કીધું તમે મારી સાથે પાછા આવો, શા માટે ન આવ્યા સીતાજી પાછા? અચ્છા, હનુમાનજી કહે છે કે તમે મારી સાથે પાછા આવો, સીતાજી ના પાડે છે. શા માટે? સીતાજી કહે છે કે અગર હું તમારી સાથે પાછી આવીશ તો જે શ્રેય છે મને છોડાવવાનું તમને મળશે અને મારા પતિના ચરિત્ર પર પ્રશ્નચિહ્ન આવશે કે એનો શું પરાક્રમ છે કે પોતાની પત્નીનું ધ્યાન નહીં રાખી શક્યો. એટલા માટે એમણે સ્વયં આવવું પડશે, રાવણને મારવો પડશે અને મને લઈ જવી પડશે. હવે જે સ્ત્રી એમના અવાજ માત્રથી આટલી વિચલિત થઈ ગઈ, તમે વિચાર કરો, એને એ પણ નહોતી ખબર કે શ્રીરામ કેવી રીતે આવશે. ત્યારે જે પુલ બંધાયો નહોતો, કરેક્ટ, એ તો આવી ગયા હતા કે કેવી રીતે આવશે, આટલા રાવણની આટલી શક્તિશાળી સેના છે એની સાથે કેવી રીતે લડશે, એને એનાથી કાંઈ લેવા દેવાનું હતું. ઠીક છે, હવે આ વાત આપણને એટલે ખબર છે કેમ કે હવે આપણે વિશ્વાસ કરીએ છીએ. લોકો તો કહી શકત કે બાબા એને આવું હોત તો આવી જાત, કેમ નહીં આવી, યુદ્ધ શું કરાવવાની જરૂર હતી, એવું પણ કહેવા. જેટલા લોકો એટલી જીભો એટલા પ્રશ્નો, રાઈટ. અને એ વસ્તુ ચાલી જ રાખી હોત. હવે એમણે ત્રીજું કર્યું, એમણે કીધું ઠીક છે, હું જે રાણી છે એનો પરિત્યાગ કરું છું. અચ્છા, અગર સીતાજીએ સ્વયં આ વાત સાંભળી હોત એ સમય, જ્યારે લક્ષ્મણ કહે છે સીતાજીને કે ભાઈ આમ થયું છે અને આવી વાતો થાય છે એટલા માટે શ્રીરામે તમારો પરિત્યાગ કર્યો છે, ખબર સીતાજી ત્યારે શું કહે છે? અગર રાજાને રાજધર્મ પાળવું હોત તો એ મારી પણ જવાબદારી છે કે એ પાળી શકે, રાઈટ. એમના ચરિત્ર પર પ્રશ્નચિહ્ન હતો, એ સ્વયં જ કહેત કે હું જાઉં છું, રાઈટ. પણ એક વાત તમે યાદ રાખો, શ્રીરામ ચાહત તો એ પાછા લગ્ન કરી શકત ને સીતાજીને ત્યાગ્યા પછી, કેમ કે જે રાજા જે બધા હવન કરવાના હોય, યજ્ઞ કરવાના હોય, એમાં પત્ની હોવી જોઈએ સાથે. એમણે શું કર્યું? એમણે સીતાજીનું પુતળું બનાવ્યું. તો રાણીનો એમણે પરિત્યાગ કર્યો, પણ પાછા લગ્ન ના કરીને. લોકો કહે છે ઓ એમણે તો એક પત્ની વ્રતાનો શું એમણે વચન આપ્યું હતું. ના, એવું કાંઈ નહોતું. એમના પિતાજીની કેટલી રાણીઓ હતી અને એના પછી જે યુગો આવ્યા શ્રી કૃષ્ણ આ તે બધાની કેટલી રાણીઓ હતી. એટલે એક પત્નીત્વ કાંઈ ત્યારે ફેડ નહોતું. ત્યારે એક પત્નીત્વ, ઉલટા રાજાઓની તો બહુ પત્નીઓ હતી કેમ કે સ્ટ્રેટેજિકલી પણ એ વધારે મહત્વપૂર્ણ હતું, પણ એમણે ન કર્યા. અને એમના એ કાર્યથી એમણે પ્રજાને શું મેસેજ આપ્યો? એમણે કીધું તમને તમારી રાણી પર તમને નથી વિશ્વાસ, ઠીક છે, એનો ત્યાગ હું કરું છું, પણ મને મારી પત્ની પર તો વિશ્વાસ છે ને છે જ. મારી પત્નીનું સ્થાન તો બીજું કોઈ નહીં જ લઈ શકે. અગર એમને પોતાને મનમાં એવું હોત કે એમના ચરિત્ર પર દાગ છે તો એમણે લગ્ન કરી લીધા હોત પાછા. પણ એમના કાર્યથી એમણે દેખાડ્યું કે તમે વિશ્વાસ કરો કે ન કરો, મારી પત્ની પર તો મને 100% વિશ્વાસ છે, એનું સ્થાન તો કોઈ લઈ જ ના શકે. અને કેમ કે એમણે એમના કાર્યથી આ દેખાડ્યું, આજે આપણે સીતાજીને જે છે, સીતાજી જે પવિત્ર સીતાજી છે એમને એ રૂપમાં માનીએ છીએ. જીવનમાં એવા ઘણા પ્રસંગો આવતા હોય છે જ્યારે આપણે બે વિકલ્પોમાંથી ચૂઝ કરવાનું હોય, સ્પેશિયલી જ્યારે કોઈ લીડરશિપ પોઝિશન પર હોય અને આપણા નિર્ણયો પર ઘણા બધા લોકોનું બધું ડિપેન્ડ કરતું હોય, રાઈટ. અને લોકોએ જ્યારે આપણા પર વિશ્વાસ રાખ્યો હોય ત્યારે ઘણીવાર એવી પરિસ્થિતિ આવે જેને આપણે ધર્મ સંકટ કહીએ કે બંને બે વિકલ્પો છે પણ એ બંને જ વિકલ્પો કોઈક ને કોઈક રીતે આપણી માટે કાર્ય નથી કરતા. તે છતાંય આપણે નિર્ણય લેવો પડે અને એ નિર્ણય જે લીધો હોય પછી એના જે પણ રેપરકશન્સ આવે એ પણ આપણે સ્વીકાર કરવા પડે. સીતાજી પાછા ક્યારે ન આવ્યા, શ્રીરામે એવી રીતે જ રહેવું પડ્યું સીતાજી વગર. આટલો એ પ્રેમ કરતા હતા સીતાજીને, તે છતાંય પણ એ નિર્ણય લેવો પડે જ્યારે તમે લીડર હો ત્યારે, જ્યારે તમે રાજા હો ત્યારે, અને એને ભોગવવો બી પડે. આ જીવન છે. તો અગર તમે આ પ્રસંગ જુઓ ને તો આ ધર્મ સંકટમાં એક રાજાએ કેવી રીતે નિર્ણય લેવો એનો પ્રસંગ છે. એને આપણે એક વર્સેસ એક પર અત્યાચાર, બીજા પર અત્યાચાર નહીં એ રીતે જોવાની જરૂર નથી. અને સીતાજીને પ્રજા ગણી લેવાની જરૂર નથી. સીતાજી સ્વયં રાણી છે, એ ક્યારેય ન ભૂલો. જેટલો રાજધર્મ નિભાવવાનો રાજાનો કર્તવ્ય છે એટલો જ રાજધર્મ નિભાવવાનો રાણીનો પણ કર્તવ્ય છે. તો અગર આપણે એટલી વાત સમજશું ને
અને ઇનફેક્ટ આપણા અગર લીડર્સ આજના નેતાઓ શ્રીરામથી શીખશે ને તો ક્યાંક વધારે સારું નેતૃત્વ પણ કરી શકશે. આમાંથી પણ શીખવાની જરૂર છે.